90 શબ્દ ઝડપ સ્ટાર્ટ. રાજ્ય વતી હાજર રહેલા વિદ્વાન વરિષ્ઠ વકીલ શ્રી વી કે શુક્લાએ ભારપૂર્વક રજૂઆત કરી છે કે હાલના કેસમાં શિસ્ત સત્તા અધિકારી દ્વારા સામાવાળા દોષિત અધિકારીને સંપૂર્ણ તક આપવામાં આવી હતી. પૂર્ણવિરામ. એવું જણાવવામાં આવે છે કે સામાવાળાને ઇન્ક્વાયરી રિપોર્ટ પૂરો પાડવામાં આવ્યો હતો અને ત્યારબાદ શિસ્ત સત્તા અધિકારી દ્વારા તક આપવામાં આવી હતી અને ઇન્ક્વાયરી અધિકારી દ્વારા નોંધાયેલા તારણો સામે સામાવાળા કર્મચારી દ્વારા વિગતવાર રજૂઆત પર વિચાર કર્યા પછી શિસ્ત સત્તા અધિકારીને સજા ફટકારી હતી, જે ટ્રિબ્યુનલ દ્વારા રદ ન કરવી જોઈતી હતી. પૂર્ણવિરામ. પેરેગ્રાફ. વધુમાં એવી પણ રજૂઆત કરવામાં આવી છે કે કુદરતી ન્યાયના સિદ્ધાંતોના ઉલ્લંઘનના આધારે તપાસની કાર્યવાહીને ક્ષતિગ્રસ્ત કરવામાં આવી હોવાનું માનીને, તે કિસ્સામાં પણ કાયદાની સ્થાપિત દરખાસ્ત અનુસાર આ બાબતને તપાસ અધિકારી અને શિસ્ત સત્તા અધિકારીને રિમાન્ડ કરવી જોઈએ, જેથી કુદરતી ન્યાયના સિદ્ધાંતોના ઉલ્લંઘનના તબક્કાથી આગળ ઇન્ક્વાયરી હાથ ધરી શકાય. પૂર્ણવિરામ. પેરેગ્રાફ. રાજ્ય વતી હાજર રહેલા વિદ્વાન વરિષ્ઠ વકીલ શ્રી શુક્લાએ વધુમાં રજૂઆત કરી છે કે ટ્રિબ્યુનલ અને ઉચ્ચ અદાલતે આપેલા અન્ય એક કારણ એટલે કે આ જ ઘટનાના સંબંધમાં અન્ય કર્મચારીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે અને અથવા તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, તે સંદર્ભે કહેવાનું કે ઉપરોક્ત આધાર પર તપાસ અહેવાલ અને શિસ્ત સત્તા અધિકારી દ્વારા લાદવામાં આવેલ સજાના હુકમને રદ કરી શકાય નહીં. પૂર્ણવિરામ. તેમણે રજૂઆત કરેલી કે તે સંબંધિત કર્મચારીની વ્યક્તિગત ભૂમિકા પર આધાર રાખે છે. પૂર્ણવિરામ. એવી રજૂઆત કરવામાં આવી કે માત્ર કથિત ગેરવર્તણૂકના સંબંધમાં સંકળાયેલા કેટલાક અન્ય કર્મચારીઓને દોષમુક્ત જાહેર કરવામાં આવ્યા હોવાની અને અથવા તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હોવાના કારણે કોઈ કર્મચારીની ગેરવર્તણૂકના કેસમાં તે દંડનો આદેશ રદ કરવાનો આધાર બની શકે નહીં. પૂર્ણવિરામ. પેરેગ્રાફ. શ્રી ઉત્કર્ષ શ્રીવાસ્તવે સામાવાળા તરફથી હાજર થયેલા વિદ્વાન વકીલે ટ્રિબ્યુનલ તેમજ ઉચ્ચ અદાલત દ્વારા પસાર કરાયેલા આદેશને સમર્થન આપ્યું છે. પૂર્ણવિરામ. પેરેગ્રાફ. એવી રજૂઆત કરવામાં આવે છે કે અન્ય તમામ અધિકારીઓ કે જેઓએ આ સમાન ઘટનામાં ભાગ ભજવેલ હતો, એટલે કે મદદનીશ ઇજનેર અને કાર્યપાલક ઇજનેર, તેઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા અને તેથી સમાનતાના સિદ્ધાંતને લાગુ કરીને બંને ટ્રિબ્યુનલ તેમજ ઉચ્ચ અદાલતે કથિત ગેરવર્તણૂક કે જેના માટે અન્ય કર્મચારીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા અને તેથી સમાનતાના સિદ્ધાંતને લાગુ કરીને બંને ટ્રિબ્યુનલ તેમજ ઉચ્ચ અદાલતે કથિત ગેરવર્તણૂક કે જેના માટે અન્ય કર્મચારીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા તે ગેરવર્તણૂકના સંદર્ભમાં શિસ્ત સત્તા અધિકારી દ્વારા લાદવામાં આવેલા સજાના આદેશને યોગ્ય રીતે રદ કરી છે. પૂર્ણવિરામ. સ્ટોપ.